રાત્રિના 12 વાગી ગયા હતા અને અમે કોન ખાવા માંડ્યા હતા બધા ને કેદાર જો બધો કાચ ને બધું બગાડે છે બગડે બધું નખરા કરે છે એનું આખું કેદાર મોટું કોન વાળું બગડેલું છે ને ચોકલેટ કોન આમ તો બધા જ કોન આઈસ્ક્રીમ સોડા એને બધું એવું બહુ જ ભાવે એટલા માટે ખાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને અત્યારમાં આપણે વૃક્ષોને પાણી પીવડાવીએ છીએ. જો પાણી ક્યાં સુધી પગ્યું એ તમને બતાવી દઉં. પાણી પહોંચ્યું છે અહીંયા સુધી, હજી થોડુંક બાકી છે. આ બધું કોરું છે અહીંયા પીવડાવી દઈએ. અને કેદારભાઈ અત્યારમાં શૂઝ પહેરીને જો શૂઝ પહેરે છે. એ પહેરાઈ ગયા કેદાર? છે જ જવાનું છે. બોલ. આ એક ફ્લાવર હતા કેદારની સ્કૂલે, એ ફ્લાવરનો મેં ફોટો પાડ્યો, થોડો વિડીયો ઉતારેલો હતો અને ફોટા પણ પાડ્યા હતા. હાલે કૃષ્ણ કનૈયાલાલ સીધ ગયા ફરવા વૈયા ગયા કે જે બાપા સીધ ગયા કેદાર હે ફોવાઈ ગયા. ફોવાઈ ગયા. આજ તો ચાનો તે કર્યો બતાય તો કેદાર, આમ કરતો આમ 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 વાળ ઓલા કરતો ઊંચા કરતો જો ચાનો કરેલો. અરે વાહ. હાલે જો કઈક નવું આવ્યું છે. સાંભળો હું બાપુજી દિવાળીના દિવસે લગ્ન રાખવા કોઈ કોના કોને લગ્ન રાખવાના મને એમ છે દિવાળીના દિવસે લગ્ન રાખવાના બાપા. કોના લગ્ન કોના રાખવાના પ્રસંગ હોય. સ્ટ્રો લાવ્યા અમે શિવરથી કેદાર માટે ને મંડ્યો પાણી પીવા સ્ટ્રોમાં. હવે જમી લે હાલ પેલા એમ હાલે. હવે નવું આવ્યું દિવાળીના દિવસે કઈ લગ્ન લખવાના છે કોકના. કોના હવે લખશું એમ. હા હા છે ને. આણે આ મેનુમાં રાજવીએ બનાવ્યું છે કેટલું બધું. હો જો રોટલી છે, પછી ભરેલા મરચાં છે, દાળ ભાત છે, પછી શાક છે નું છે મગની દાળ છે. બહુ સરસ બનાવી હતી ગઈ વખતે. આ વખતે આપણે ટેસ્ટ નથી કરી. ને બિરન છે ને બસ એટલું છે અત્યારે તો મેનુમાં. ડુંગળી જે આવશે ને પાપડ આવશે, એ બંને બાકી છે. મારો ભાઈબંધ વિશ્વાસ આવી ગયો છે ગુલ્ફી લેવાને. તે શું લીધું રીવા? બબલું લીધું. હા એટલે તને બહુ બબલા ભાવે ને. હમણાં તારા પપ્પા જોશે હોય વિડીયો, પછી એમ કહે છે કે લાલુ બબલા નો આપતો, એમ કહે છે એમ. ને અમારા ગામના બીજા હરગવાના વેપારી છે આ ભાઈ સત્યમભાઈ ને શક્તિ છે. શક્તિ ધ બોસ. જો આ હરગવાનું બી છે ને એ જોખવાનું છે 500 ગ્રામ. ને વિશુ વાડિયા હરગવા કરવાનો તારે નહીં હે? ઝાર છે. હા તારે કેટલી ગાયું ભેંસ્યું છે? કેટલી પણ 200-300 તો કેટલી છે? બોલ 100 ભેંસ્યું ને 7 ગાયું છે વિશુ ને. આવજો. ઓહો પાસ્તા, ઇટાલિયન સ્પેશિયલ પાસ્તા ને આપણે બનાવવાના છે પાસ્તા. જો તપેલી મૂકી દીધી કે છે ગેસ ઉપર ને આજે ખાવાના છે પાસ્તા. ને પછી વધી જાય આપણા ફાંદા એમ. ને આને પેલા આપણે પેલા બોઇલ કરવાના છે, પછી ફ્રાય કરવાના છે ને પછી ખાવાના છે. અત્યારે જો પાણી મૂક્યું છે ને હમણાં હવે થોડીક વારમાં બોઇલ કરી નાખીએ. જુઓ પાસ્તાના પેકેટમાં 3 આવે છે, સોસ આવેલા છે. આ ઢાબો કંપનીનો જો કેચઅપ છે ને ટમેટા કેચઅપ, એ આપણી દુકાને છે મોટી બોટલમાં. ને ઢાબો રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ ને છે ડાર્ક સોયા ને છે આ છે નૂડલ પાસ્તાનો મસાલા. એ છે ને ટમેટા જો આપણે કાંઈ પાછું આ કેવા છે ઘટે કાંઈ નો ઘટે ને. ને ટાઈગર
જાગી ગયા છે ને મમ્મીને કે ટાઢી લે કેમ કે કેદાર ટાઢી લે એમ કરતા હતા. પાસ્તા થઈ ગયા છે આપણા તૈયાર ને એમાં નાખ્યું છે ટમેટા મરચાં ને એવું નાખ્યું છે અંદર અને ઓનિયન નથી નાખ્યું કેમ કે બહુ ભાવે નહીં એટલા માટે પાસ્તામાં. બીજું શું નાખ્યું રાજભાઈ? ટમેટા મરચાં ત્રણેય સોસ ને ઓલો મસાલો. આપણી દુકાને અવેલેબલ છે, લઈ જજો. ને આ વિડીયો જે લઈને આવે મોબાઈલ એનો ને આપણે સબસ્ક્રાઈબરની ચેનલ હોય તો 1 રૂપિયો ઓછો લેવામાં આવશે પાસ્તામાં. 2 રૂપિયા કહી દઉં રાજભાઈ? હાલો 2 રૂપિયા પર. ઓહો પાસ્તા થઈ ગયા છે તૈયાર ને કેદાર પાસ્તા ખાવા માટે થઈ ગયો છે તૈયાર. કેદાર કેવા લાગે પાસ્તા? તને ભાવે? તને વિડીયો આવે ને કેદાર હોઈ જાય, એની મમ્મી હોઈ ગઈ એટલે હવે જો સો ગયા એ જહા સો ગયા આસમાં પાસ્તા ઠરી જા એટલે મેં તને ખાઈ જાવી. ટાણા 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 ટાણા. એ કેમ હોઈ ગયો? જો કેદાર હો એમ ગોમતી હાલે કા કેદાર? જો ગોમતી આવી ગઈ છે ને 2 દિવસમાં વહી જવાની છે એટલે મૂકવાના છે. કોઈને જોતી હોય તો કહેજો ને. પછી હું સૌથી વધારે યાદ કરીશ ગોમતીને કેમ કે નાની હતી ને ત્યારને હું એને રમાડું છું એટલા માટે. ને ગોમતી આટલું રોટલી લેતો હોય તો કેદાર જતો ને. જો ગોમતી રોટલી ખાવા માંડી છે ને કેદાર હાથ ફેરવી દે ગોમતીને. મારી દીકો એમ ન કરાય નહીં હો. આજના મેનુમાં છે રોટલી, ખીચડી, ગુવાર બટેટાનું શાક, ગુંદા ને ચાદૂદ ને ફુગ્ગા વાલે બાબા. ઓ સમજો એ કેદાર તને શું કરાવ્યું સ્કૂલે? ટીવી બતાવ્યું હતું? બીજું કાંઈ નહીં. તે કંઈક લખ્યું હતું ને આજ એમ કહેતો હતો ને. બાપુજી જમીન સૂઈ ગયા છે ને કેદારનો ફુગ્ગો ઉડે જો એ રહી ગયો. પંખામાં ફૂટી જશે હો કેદાર. એ અરે વાહ